જય સ્વામિનારાયણ એન્ડ ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. લાસ્ટ લેક્ચરમાં આપણે ચેપ્ટર નંબર 4 જેમાં સોલર કોન્સ્ટન્ટ તેમજ પ્રિન્સિપલ્સ ઓફ મેઝરમેન્ટ ઓફ સોલર રેડિયેશન જેના વિશે માહિતી લીધી હતી. Our today's topic is pyrheliometer and pyranometer. તો સિમ્પલ બોર્ડ પર તમે જોઈ શકો છો એક ફિગર પાયહેલિયોમીટર છે અને એક સાઈડ છે પાયરોમીટર. કે એક્ઝામમાં તમારે પૂછાય છે, મેઇનલી કમ્પેરિઝન જનરલી પૂછાતું હોય છે. કદાચ કોઈ ઇન્ડિવિજ્યુઅલ થિયરી પૂછાઈ જાય તો એનામાં તમારે ફિગર ડ્રો કરવાની રહેશે અને એના રિલેટેડ એનું જે પ્રમાણેનું કન્સ્ટ્રક્શન વર્કિંગ છે એ લખવાનું રહેશે. ક્લિયર? pyrheliometer. pyrheliometer સિમ્પલ અને પહેલા કન્સ્ટ્રક્શન જોવાનું છે, ત્યારબાદ એનું વર્કિંગ કઈ રીતનું હોય છે. મેઇનલી તમે જોઈ શકો છો એક કોલિમેટિંગ ટ્યુબ છે. ક્લિયર? કોલિમેટિંગ ટ્યુબ અથવા તો પછી ગ્લાસ ટ્યુબ પણ તમે કરી શકો છો. કોલિમેટિંગ ટ્યુબ છે જેની અંદર શું રાખેલું હશે? સેન્સર પ્લેટ और सिल्वर डिस्क રાખેલી હશે. ક્લિયર? આ જે પોર્શન છે સિલ્વર ડિસ્ક છે. જે સિલ્વર ડિસ્ક જે છે એને ઉપરની સાઈડ થી બ્લેક રંગથી કાળા રંગથી શું કરવામાં આવે છે? ક્લેડિંગ કરવામાં આવે છે અથવા રંગી દેવામાં આવે છે. આપણે શું જાણે છે કે બ્લેક કલર શું છે? which is absorb the solar radiation. સૌથી વધારે રેડિયેશન એબ્ઝોર્બ કરી શકે છે, માટે એ સિલ્વર ડિસ્કને કાળા રંગથી રંગી દેવામાં આવે છે. સૌપ્રથમ એક ગ્લાસ ટ્યુબ લેવાની છે, કોલિમેટિંગ ટ્યુબ છે. એ કોલિમેટિંગ ટ્યુબના તળિયે કે બોટમ સાઈડમાં તમારે એક સિલ્વર ડિસ્ક રાખવાની છે. સિલ્વર ડિસ્કને બ્લેક સરફેસથી અથવા તો કાળા રંગથી શું કરવાનું છે? રંગી દેવાની છે. ક્લિયર? એટલે ઉપરની જે સરફેસ છે એને બ્લેક રંગ કરી નાખવાનો છે. ડન. આ જ સિલ્વર ડિસ્કમાં હોલ પાડીને શું રાખવામાં આવે છે? થર્મોમીટર. આ જે દેખી શકો છો તમે શું છે? થર્મોમીટર છે. ક્લિયર? થર્મોમીટર ઇટ્સ અ મર્ક્યુરી ટાઈપ હશે, જેમાં લિક્વિડ મર્ક્યુરી હશે. જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે તેમ તેમ તેનું જે મર્ક્યુરી એટલે કે પારો જે હશે 82 સેલ્સિયસ શું થાય છે? ધીરે ધીરે ઇન્ક્રીઝ થશે. એના ઉપરથી તમે કેટલું રેડિયેશન મળ્યું છે એ જાણી શકો છો. ક્લિયર? આખી કોલિમેટિંગ જે ટ્યુબ છે એને વુડન બોક્સમાં ફિટ કરવામાં આવે છે, જેથી કરીને પ્રોપરલી હલે નહીં, એટલે ફિક્સ પોઝિશન ઉપર રહે. એટલા માટે એને વુડન બોક્સ, આખું જે બોક્સ છે એ કેવું છે? વુડન બોક્સ. લાકડાના બોક્સમાં કોલિમેટિંગ ટ્યુબને ફિટ કરવામાં આવે છે અને આ વુડન બોક્સને સ્ટેન્ડ સાથે ફિક્સ કરવામાં આવે છે, જેને આપણે સોલર ટ્રેકિંગ સિસ્ટમ પણ કહી શકો છો અથવા સોલર ટ્રેકિંગ મિકેનિઝમ કહી શકો છો. ઇટ મીન્સ કે જે દિશામાં સૂર્ય જતો હોય, ક્લિયર, જે દિશામાં અર્થ જે દિશામાં સૂર્યની દિશા, જેમ જેમ સૂર્યની દિશા બદલાય એમ તમે એ મિકેનિઝમને સેટ કરી શકો છો. ક્લિયર? મિકેનિઝમ પ્રમાણે શું થશે? જે પ્રમાણેનું એંગલ હશે, સનનો જે પ્રમાણેનો એંગલ હશે એ પ્રમાણે એને તમે એડજસ્ટ કરી શકો છો. એટલા માટે આને કહેવાય છે સોલર ટ્રેકિંગ સિસ્ટમ. જે દિશામાં સૂર્ય સોલરને ટ્રેક કરે છે, સોલર મીન્સ કે સનને ટ્રેક કરે છે, જે દિશામાં સૂર્ય જાય એ દિશામાં એ સ્ટેન્ડને તમે ગોઠવી શકો છો. મેઇનલી જે પાયહેલિયોમીટર છે એ ડાયરેક્ટ રેડિયેશન માપવા માટે થાય છે. ક્લિયર? It can be used for only જે બી ડાયરેક્ટ રેડિયેશન આવે છે સોલરમાંથી. ક્લિયર? આપણે જે પ્રમાણે રેડિયેશનના પ્રકાર જોયા હતા, ડાયરેક્ટ અને ડિફ્યુઝ રેડિયેશન. તો
આ પાઈ હેલિયોમીટરનો ઉપયોગ ઓનલી ડાયરેક્ટ રેડિયેશન અથવા તો બીમ રેડિયેશન મેઝર કરવા માટે થાય છે. એ માટે એનો જે એંગલ હોય છે 5 અંશના ખૂણે સેટ કરેલો છે. જે કોલિમેટિંગ ટ્યુબ્સ હશે જેમાં સિલ્વર ડિસ્ક ગોઠવેલી હશે એનો જે અંશ હશે કેટલો હશે 5 અંશ, 5 નો જે ખૂણો હશે. ક્લિયર? જેથી કરીને ડાયરેક્ટ રેડિયેશન ઈઝીલી મેજર કરી શકે છે. સિમ્પલ. ત્યારબાદ હવે જે પટ્ટી હતી અને સિલ્વર ડિસ્ક હતી તો એ સિલ્વર ડિસ્ક પર જે રેડિયેશન આવે છે એ રેડિયેશન પર આવે અહીંયા ટેમ્પરેચર કેવી રીતે ઇન્ક્રીઝ થાય. ક્લિયર? તો એના માટે થોડો ટેમ્પરેચર ડિફરન્સ તમારે ક્રિએટ કરવો પડે. ક્લિયર? અને એનું જે રીડિંગ છે તમને 2-2 મિનિટે નોંધવાનું છે કોના દ્વારા? થર્મોમીટર પર. તો એના માટે આપણે શું રાખેલું છે? ઉપર વેફર. વેફર એટલે કે તમે ચિપ્સ જે છો ચિપ્સ જેવી પાતળી બફર પ્લેટ હશે. ક્લિયર? કેટલી સાઈઝની વેફર જેટલી સાઈઝની પ્લેટો રાખવામાં આવે છે. જે અહીંયા તમે જોયું 3 પ્લેટ રાખેલી છે આપણે. ક્લિયર? જેને અનુસંધાનમાં જ્યારે એક પ્લેટ અંદર જાય છે તો બીજી બહાર હશે. ક્લિયર? બંધ મીન્સ કે અંદર બહાર હશે અથવા તો સટલ ઇટ્સ વન ટાઈપ ઓફ સટલ. કાં તો બંધ હશે કાં તો ખુલી જશે. ક્લિયર? એને સમયાંતરે તમારે કરવાની છે. એની જે પોઝિશન હશે બદલતા રહેવાનું છે. એક વખત ઓપન, બીજી વખત ક્લોઝ, ઓપન ક્લોઝ, ઓપન ક્લોઝ. ઇટ મીન્સ કે જ્યારે તમારી જે બફર પ્લેટ હશે સંપૂર્ણ બફર પ્લેટ ક્લોઝ પોઝિશનમાં હશે ત્યારે રેડિયેશન સિલ્વર ડિસ્ક સુધી પહોંચી શકતું નથી. પણ જ્યારે ઓપન થશે ત્યારે રેડિયેશન પહોંચશે. ઇટ મીન્સ કે તડકા છાયાની આપણી ભાષામાં કહીએ તો તડકો છાય. ઇટ મીન્સ કે એમાં ધીરે ધીરે ટેમ્પરેચર ડિફરન્સ આવશે અને એ જ ટેમ્પરેચર ડિફરન્સ તમારો આ થર્મોમીટર દ્વારા મેઝર કરવામાં આવે છે. ધીસ ઇઝ ધી પાઈ હેલિયોમીટર. સિમ્પલ કન્સ્ટ્રક્શન છે. વર્કિંગ કેવી રીતે કરે એ બી તમને કહી દીધું. તો પાઈ હેલિયોમીટર શોર્ટકટ છે તો સિમ્પલ ફિગર દોરવાની છે. ફિગર દોર્યા પછી સિમ્પલ કે એક કોલિમેટિંગ ટ્યુબ લેવાની છે જેને આપણે 5 અંશના ખૂણે રાખીએ છીએ જેથી કરીને ઈઝીલી આપણે બીમ રેડિયેશન મેજર કરી શકીએ. ક્લિયર? એ કોલિમેટિંગ ટ્યુબને વુડન બોક્સમાં ફિટ કરેલી છે, ફિક્સ કરેલી હોય છે. સિમ્પલ પાઈ હેલિયોમીટરમાં કોલિમેટિંગ ટ્યુબ છે. કોલિમેટિંગ ટ્યુબને પર્ટિક્યુલર ફિક્સેશન માટે ફિક્સ રાખવા માટે એને વુડન બોક્સમાં ફિક્સ કરવામાં આવે છે. ક્લિયર? એ કોલિમેટિંગ ટ્યુબની બોટમ સાઈડમાં સિલ્વર ડિસ્ક રાખેલી હોય છે. સિલ્વર ડિસ્કની ઉપરનો જે ભાગ હોય છે એને બ્લેક રંગથી રંગવામાં આવે છે જેથી કરીને મેક્સિમમ સોલર રેડિયેશન એબ્ઝોર્બ થઈ શકે. ક્લિયર? ત્યાર પછી એ જ સિલ્વર ડિસ્કમાં હોલ પાડીને થર્મોમીટર તેમાં લગાવવામાં આવે છે. થર્મોમીટર શું ઇન્ડિકેટ કરે છે કે જે બી ટેમ્પરેચર ઇન્ક્રીઝ થાય છે થર્મોમીટરમાં મર્ક્યુરી. ક્લિયર? મર્ક્યુરી થર્મોમીટર છે. ઇટ મીન્સ કે જેમ જેમ ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે તેમ મર્ક્યુરી જે હશે એ 1 સેલ્સિયસ વધતો જશે. ક્લિયર? તો ઉપર ચડતો જશે. એ ટેમ્પરેચર એ રીતે ઇન્ડિકેટ થશે. સિમ્પલ જે બી ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ કરવામાં આવે છે એ કોલિમેટિંગ ટ્યુબમાં ઉપરના ભાગમાં વેફર શેપમાં મીન્સ કે જે બી વેફર છે વેફરની સાઈઝ એટલી પાતળી પટ્ટી. ક્લિયર? પાતળી મીન્સ કે પ્લેટ લગાવવામાં આવે છે. એ પ્લેટ જે છે સિમ્પલ એની જે પોઝિશન છે શટર ટાઈપ હશે. ઓપન થશે, ક્લોઝ થશે, ઓપન થશે, ક્લોઝ થશે. ક્લિયર? જો ઓપન થાય તો ઇટ મીન્સ કે સોલર રેડિયેશન સીધે સીધું આવે છે, મેક્સિમમ રેડિયેશન મળે છે. જ્યારે ક્લોઝ થશે ત્યારે શું થશે? ક્લોઝ થશે ત્યારે સિમ્પલ રેડિયેશન પડતું નથી. ઇટ મીન્સ કે તડકા અને છાયાની જે હોય છે રેડિયેશન જો બધું આવે છે રેડિયેશન પડશે તો ટેમ્પરેચર ઇન્ક્રીઝ થશે. પાછું જો સટલ તમે બંધ કરો છો રેડિયેશન બંધ થશે તો પાછું ટેમ્પરેચર ડિક્રીઝ થશે. ઇટ મીન્સ કે ટેમ્પરેચર ડિફરન્સ ક્રિએટ થાય છે which can be measured by the thermometer. આ શટર ટાઈપ છે. એક અંદર જશે એક બહાર જશે, એક અંદર જશે એક બહાર જશે. ક્લિયર? સિમ્પલ શટર હશે. ઓપન ક્લોઝ થશે. ક્લિયર? આજ આખી વુડન બોક્સને આપણે સોલર ટ્રેકિંગ સિસ્ટમ સાથે અટેચ કર્યો હતો, ફિક્સ કરેલો હશે જેથી શું થાય કે સોલર ટ્રેકિંગ ઇટ મીન્સ કે સૂર્ય જે દિશામાં ફરે છે એ દિશામાં એને તમે શું કરી શકો છો? રોટેટ કરી શકો છો. અને પાઈ હેલિયોમીટર જે છે ઓનલી યુઝ ફોર ધી measure the direct radiation or beam radiation. Direct radiation જે આવે છે એ મેજર કરવા માટે પાઈ હેલિયોમીટર નો યુઝ કરવામાં આવે છે.
આ સિમ્પલ રચના થઈ પાય હેલિડોમીટરની. એ જ પ્રમાણે આપણે બીજું જોઈએ છે પાયરેનોમીટર. પાયરેનોમીટર ક્લિયર. પહેલી વસ્તુ જોઈએ આપણે પાય હેલિડોમીટર, બીજી વસ્તુ છે પાયરેનોમીટર. તો સૌથી પહેલા પાય હેલિડોમીટર હતો એ ડાયરેક્ટ રેડિયેશન બીમ રેડિયેશન મેજર કરવા માટે યુઝ થતું હતું. પાયરેનોમીટર જે છે એ ગ્લોબલ રેડિયેશન મેજર કરવા માટે યુઝ કરવામાં આવે છે. ગ્લોબલ રેડિયેશન ઇટ મીન્સ ઇટ ઇઝ અ સમ ઓફ ડાયરેક્ટ રેડિયેશન એન્ડ ડિફ્યુઝ રેડિયેશન. ડાયરેક્ટ અને ડિફ્યુઝ રેડિયેશન ના સરવાળાને આપણે શેના વડે ઓળખીએ છીએ? ગ્લોબલ રેડિયેશન. ઇટ મીન્સ કે પાયરેનોમીટર દ્વારા ડાયરેક્ટ રેડિયેશન પણ મેજર થાય છે અને ડિફ્યુઝ રેડિયેશન પણ તમે મેજર કરી શકો છો. ક્લિયર? સિમ્પલ તમે જોઈ શકો છો. તો પાયરેનોમીટર છે એમાં ગ્લાસ ડોમ નો ઉપયોગ કરવામાં આવે છે. હેમિસ્ફેરિકલ ગ્લાસ ડોમ. પાયરેનોમીટર હેવિંગ a hemispherical ક્લિયર અર્ધવર્તુળાકાર જે કહેવાય છે. અર્ધવર્તુળાકાર શું હોય છે? ગ્લાસ ડોમ હોય છે. ક્લિયર? હેમિસ્ફેરિકલ ગ્લાસ ડોમ નો યુઝ કરવામાં આવે છે ટુ મેજર ધી ગ્લોબલ રેડિયેશન. ગ્લોબલ રેડિયેશન એટલે કે ડાયરેક્ટ રેડિયેશન તમે મેજર કરી શકો છો એઝ વેલ એઝ ડિફ્યુઝ રેડિયેશન જે આવશે એ પણ તમે મેજર કરી શકો છો. ક્લિયર? ઇટ મીન્સ ગ્લોબલ રેડિયેશન મેજર કરવા માટે તમે યુઝ કરી શકો છો. હવે એની અંદર સિમ્પલ કન્સ્ટ્રક્શન શું હોય છે? તો ગ્લાસ ડોમ હોય છે. ગ્લાસ ડોમની અંદરના ભાગમાં શું લગાવેલું હોય છે? ડિસ્ક હશે. એ ડિસ્ક આ સિમ્પલ બે પ્રકારની હોઈ શકે છે. તો પહેલી જે છે એમાં તમે જોઈ શકો છો કે આઉટર રિંગ છે અને ઇનર રિંગ છે. મીન્સ કે આઉટર જે પ્લેટ હશે એને આપણે વ્હાઇટ સરફેસ રાખવાની છે અને ઇનર જે પ્લેટ હશે એને બ્લેક સરફેસ રાખવાની છે. ક્લિયર? જેથી કરીને બંને રિંગ વચ્ચે શું થાય? ટેમ્પરેચરનો ડિફરન્સ. કારણ કે આ જે બ્લેક સરફેસ હશે એ બ્લેક સરફેસ મેક્સિમમ રેડિયેશન શું કરી શકે છે? એબ્સોર્બ કરી શકે છે. ક્લિયર? કમ્પેર ટુ વ્હાઇટ સરફેસ. જેથી કરીને બંને રિંગ વચ્ચે શું ક્રિએટ થશે? ટેમ્પરેચર ડિફરન્સ which can be measured by the thermometer. એ જ પ્રમાણે બીજી જે ડિસ્ક હશે એની જે કન્સ્ટ્રક્શન સિમ્પલ એનું રચના કેવો હશે કે વર્તુળાકાર શેપમાં હશે. પ્લેટનો એક હિસ્સો જે હશે ક્લિયર અમુક ભાગ પ્લેટમાં અમુક ભાગને બ્લેક સરફેસથી રંગવામાં આવે છે. બ્લેક કલરથી રંગવામાં આવે છે. અમુકને વ્હાઇટ બ્લેક વ્હાઇટ બ્લેક વ્હાઇટ બ્લેક વ્હાઇટ બ્લેક. ઇટ મીન્સ કે બંનેના કારણે શું ક્રિએટ થાય છે? ટેમ્પરેચરમાં ડિફરન્સ. કારણ કે બ્લેક સરફેસ જે હશે મેક્સિમમ રેડિયેશન એબ્સોર્બ કરે છે કમ્પેર ટુ વ્હાઇટ સરફેસ. તો આ જે બી પ્લેટ છે એ બે શેપમાં હોઈ શકે છે. ક્લિયર? કાં તો ઇનર આઉટર હોઈ શકે, કાં તો એક જ પ્લેટની અંદર ભાગ પાડેલા હશે. ત્યાર પછી બીજી જે વસ્તુ છે લેવલ એન્ડ સ્ક્રૂ છે. આ જે પોર્શન બતાવ્યો છે લેવલ એન્ડ સ્ક્રૂ છે. આ સ્પિરિટ લેવલ છે. સ્પિરિટ લેવલ શા માટે હોય છે કે પર્ટિક્યુલર તમારું જે ડોમ છે અથવા તો પાયરેનોમીટર છે એને પર્ટિક્યુલર હોરિઝોન્ટલ પોઝિશનમાં રાખવા માટે સ્પિરિટ ઉપરથી આપણને ખ્યાલ આવે છે. કારણ કે સ્પિરિટ જો મિડલમાં હોય ઇટ મીન્સ કે એનું જે લેવલ છે પરફેક્ટ હોરિઝોન્ટલ છે. હોરિઝોન્ટલ લેવલમાં રાખવા માટે સ્પિરિટ લેવલનો યુઝ કરવામાં આવે છે. સ્ક્રૂ લેવલની મદદથી લેવલિંગ સ્ક્રૂ એટલે એની હાઈટને તમે એડજસ્ટ કરી શકો છો. ક્લિયર? લેવલિંગ સ્ક્રૂની મદદથી તમે એની હાઈટ એડજસ્ટ કરી શકો છો અને હોરિઝોન્ટલ ડિરેક્શનમાં રાખવા માટે આપણે સ્પિરિટ લેવલનો યુઝ કરીએ છીએ. જ્યારે આ પાયરેનોમીટર છે પાયરેનોમીટરમાં તમારી જે એબ્સોર્બિંગ ડિસ્ક છે એની આગળ જો તમે શેડિંગ રિંગ રાખી દો છો. ક્લિયર? શેડિંગ રિંગ રાખશો ઇટ મીન્સ ઇટ કેન બી મેઝર ઓનલી ડિફ્યુઝ રેડિયેશન. જો તમારે ખાલી ડિફ્યુઝ રેડિયેશન મેઝર કરવું હોય તો સિમ્પલ
કે તમારી જે પ્લેટ છે પ્લેટની ઉપરનો જે ભાગ હશે કે પ્લેટની ઉપરના ભાગમાં તમારે પટ્ટી કોઈ બી આયર્નની પટ્ટી રાખી દો જેને આપણે શેડિંગ રિંગ તરીકે ઓળખીએ છીએ તો શું થશે કે જે બી ડાયરેક્ટ રેડિયેશન આવે છે ડાયરેક્ટ રેડિયેશન મેજર થઈ શકશે નહીં મીન્સ કે ડાયરેક્ટ રેડિયેશન તમારી પ્લેટ ઉપર પડશે નહીં ઓન્લી જે ડિફ્યુઝ રેડિયેશન સાઈડમાંથી જે આવશે આ ધારો કે પ્લેટ શેડિંગ રિંગ છે શેડિંગ રિંગની નીચેના ભાગમાં ડિસ્ક છે તો જે બી રેડિયેશન ઉપરથી આવે છે એ મેજર થશે નહીં પણ જે રેડિયેશન સાઈડના ભાગમાંથી આવે છે which is called diffuse radiation તો એટલું જ રેડિયેશન આપણે મેજર કરી શકે છે મીન્સ કે એનું ટેમ્પરેચર અથવા તો એ ટેમ્પરેચર ડિફરન્સના કારણે કેટલું રેડિયેશન ઓન્લી ડિફ્યુઝ રેડિયેશન આપણે મેજર કરી શકીએ છીએ અને બીમ રેડિયેશન તો ડાયરેક્ટ રેડિયેશન કેન્સલ આઉટ કરવા માટે કારણ કે ડાયરેક્ટ રેડિયેશન જો તમારે ના માપવું હોય તો તમારે જે બી ડિસ્ક છે ડિસ્કના ઉપરના ભાગમાં શું રાખવામાં આવે છે શેડિંગ રિંગ ક્લિયર જેથી ડાયરેક્ટ રેડિયેશન મેજર થતું નથી ઓન્લી કયું છે સાઈડમાંથી આવશે which is known as the diffuse radiation આપણે મેજર કરી શકીએ છીએ થર્મોપાઇલ સિદ્ધાંત પર સિમ્પલ વર્ક કરે છે આ ટેમ્પરેચર ડિફરન્સના કારણે સિમ્પલ EMF જનરેટ થાય છે which is measured by the multimeter કેબલ બહાર કાઢેલા છે મિલીવોલ્ટ મીટર અથવા તો મલ્ટીમીટરમાં તમે કેટલા વોલ્ટ જનરેટ થયા છે જે વોલ્ટ મળે છે ઇટ મીન્સ કે એટલા વોલ્ટેજ તમારું આ ગ્લોબલ રેડિયેશન મળ્યું છે તો પાયરોનોમીટર છે સિમ્પલ પાયરોનોમીટરમાં શું હશે ઇટ ઇઝ અ ઓનલી ઇન્સ્ટ્રુમેન્ટ which is covered by the hemispherical glass dome એ પ્રકારનું ઇન્સ્ટ્રુમેન્ટ છે કે જે ગ્લાસ ડોમ થી કવર કરેલું હોય છે જેનો મેનલી યુઝ શેના માટે કરવામાં આવે છે તો ગ્લોબલ રેડિયેશન મેજર કરવા માટે કરીએ છીએ ક્લિયર ત્યાર પછી ગ્લોબલ રેડિયેશન એટલે કે ડાયરેક્ટ રેડિયેશન પણ તમે માપી શકો છો અને ડિફ્યુઝ રેડિયેશન પણ તમે યુઝ કરી શકો છો જેમાં ડિસ્ક રાખેલી છે ડિસ્કની જે સરફેસ છે બે પ્રકારની ડિસ્ક તમે લઈ શકો છો કાં તો ઇનર અને આઉટર રિંગ વાળી હોય છે કાં તો એક જ ડિસ્ક હોય જેમાં બે પ્રકારના કલર્સ હશે મીન્સ કે વ્હાઇટ સરફેસ હશે અને બ્લેક સરફેસ બી હશે ક્લિયર जो ब्लैक सरफेस जे भी ब्लैक सरफेस રાખે છે મેક્સિમમ રેડિયેશન એબ્સોર્બ કરે છે વ્હાઇટ સરફેસ થી કમ્પેરમાં જેથી કરીને બંને પ્લેટ વચ્ચે અથવા તો બંને રિંગ વચ્ચે શું ક્રિએટ થાય છે ટેમ્પરેચર ડિફરન્સ ક્લિયર જેનો આપણે EMF પ્રોડ્યુસ કરવા માટે એસ થર્મો પાઇલ સિદ્ધાંતના આધારે એનું EMF જનરેટ થાય છે which is measured by the millivolt meter or multimeter ક્લિયર આ જે ડોમ છે એ ડોમને લેવલ સ્ક્રૂની મદદથી કોઈ પણ હાઈટે તમે સેટ કરી શકો છો ઇવન જે સ્પિરિટ લેવલ હશે તો સ્પિરિટ લેવલનો યુઝ શા માટે થાય છે કે એની પર્ટિક્યુલર હોરિઝોન્ટલ પોઝિશન જાણવા માટે સ્પિરિટ લેવલનો તમે યુઝ કરો છો હવે જો તમારે પાયરોનોમીટરમાં ઓન્લી ડિફ્યુઝ રેડિયેશન મેજર કરવું હોય તો તમારે શું કરવાનું રહેશે જે બી તમારી સિલ્વર ડિસ્ક છે એ ડિસ્કની સરાઉન્ડિંગ ડિસ્કની ઉપરના ભાગમાં શેડિંગ રિંગ રાખવાની છે જે શું કરશે કે ડાયરેક્ટ રેડિયેશનને ડિસ્ક સુધી પહોંચતું અટકાવે છે ઓન્લી કયું રેડિયેશન પહોંચી શકે છે ડિફ્યુઝ clear so by the using of shading ring you can measure the diffuse radiation clear so this is the heliometer and pyronometer જો તમને કમ્પેરિઝન પૂછાય તો કમ્પેરિઝનમાં તમારે 5 મુદ્દા લખવાના રહેશે તો પહેલો જે મુદ્દો છે તો તમારી જે સેન્સર પ્લેટ છે પાઈ હેલિયોમીટર છે તો પાઈ હેલિયોમીટરમાં સેન્સર પ્લેટ જે છે પાઈ હેલિયોમીટરની જે સેન્સર પ્લેટ છે એ બ્લેક રંગથી રંગવામાં આવે છે જ્યારે ઇન કેસ ઓફ પાયરોનોમીટર જે બી સેન્સર પ્લેટ છે તો એમાં બે પ્રકારે હોઈ શકે છે ક્લિયર ઇનર આઉટર બી હોઈ શકે છે અથવા તો પછી એકાંત મીન્સ કે અડધો ભાગ જે હશે અમુક પોર્શન એનો બ્લેક રંગથી હશે ને અમુક પોર્શન જે હશે વ્હાઇટ હશે મીન્સ કે અલ્ટરનેટ રાખેલા છે એક પછી એક ક્લિયર અલ્ટરનેટ ઓપ્શનમાં તો પહેલો મુદ્દો થઈ ગયો તમારો પહેલો ડિસ્કનો ક્લિયર એકની સંપૂર્ણપણે બ્લેક હશે અને બીજાની જે છે એ અલ્ટરનેટ હશે બ્લેક એન્ડ વ્હાઇટ બીજો જે મુદ્દો છે તો પાઈ હેલિયોમીટર which is used for the measure the only direct radiation or beam radiation જ્યારે પાયરોનોમીટર જે છે તમારું ગ્લોબલ રેડિયેશન એટલે કે as beam radiation as well as diffuse radiation ક્લિયર ડાયરેક્ટ અને ડિફ્યુઝ રેડિયેશન મેજર કરવા માટે પણ તમે એનો ઉપયોગ કરી શકો છો તો ગ્લોબલ રેડિયેશન મેજર કરવા માટે યુઝ કરી શકો છો
થર્ડ વન છે તમારું કે જે બી મિકેનિઝમ છે પાય હેલિડોમીટર નું એને સોલર ટ્રેકિંગ સિસ્ટમ ઉપર તમે સેટ કરી શકો છો, જેથી કરીને ઈઝીલી જે પ્રમાણમાં સન મૂવ થતો હોય એ પ્રમાણે તમે એડજસ્ટ કરી શકો છો. ઇન કેસ ઓફ પાયરેનોમીટરમાં એ જે પોઝિશન હશે કેવી હશે, ફિક્સ હશે. કોઈ પણ પ્રકારનું સોલર ટ્રેકિંગ સિસ્ટમ અહીંયા યુઝ થતું નથી. ક્લિયર? એક જ પ્રકારની હોરિઝોન્ટલ પોઝિશનમાં ફિક્સ રાખવાનું છે, કારણ કે આપણે મેઇનલી જે ઉપયોગ કરીએ છીએ ગ્લોબલ રેડિયેશન મેઝર કરવા માટે જ કરીએ છીએ, જ્યારે આ હેલિડોમીટરનો યુઝ કરીએ છીએ બીમ રેડિયેશન મેઝર કરવા માટે. ત્રીજો મુદ્દો એ લખી શકો છો. ચોથા મુદ્દામાં તમે એ લખી શકો કે પાય હેલિડોમીટર ની જે કોલિમેટિંગ ટ્યુબ છે એ કોલિમેટિંગ ટ્યુબ ને આપણે 5 અંશના એંગલે રાખીએ છીએ, 5 ના ખૂણે રાખીએ છીએ. કેમ? કારણ કે ડિફ્યુઝ રેડિયેશન ની જે માત્રા હોય, ક્લિયર, ડિફ્યુઝ રેડિયેશન ની માત્રા ઘટાડવા માટે જે બી તમારી કોલિમેટિંગ ટ્યુબ છે એનો એંગલ છે તમે 5 અંશના ખૂણે રાખવામાં આવે છે. ક્લિયર? ઇન કેસ ઓફ પાયરેનોમીટર તમારે જો બીમ રેડિયેશન મેઝર ના કરવું હોય તો બીમ રેડિયેશન મેઝર ના કરવા માટે તમારે શું કરવાનું છે? ડિસ્ક છે, ડિસ્કની ઉપરના ભાગમાં શેડિંગ રિંગ રાખવાની છે, જેથી કરીને તમને ખાલી કયું રેડિયેશન મળી શકે છે? ડિફ્યુઝ રેડિયેશન મળશે, ડાયરેક્ટ રેડિયેશન મળી શકતું નથી. આમાં શેડિંગ રિંગનો યુઝ થાય છે. પેલામાં કોલિમેટિંગ ટ્યુબ છે 5 અંશના ખૂણે રાખવામાં આવે છે ફોર ઓન્લી મેઝરમેન્ટ ઓફ ધી બીમ રેડિયેશન, ઓર અથવા તો પછી તમે બીજા સેન્ટેન્સમાં કહી શકો કે ડિફ્યુઝ રેડિયેશન ઘટાડવા માટે. અહીંયા ડાયરેક્ટ રેડિયેશન ઘટાડવા માટે આપણે શેડિંગ રિંગ રાખીએ છીએ. ક્લિયર? તો આ પ્રમાણેના મુદ્દા અથવા તો કમ્પેરિઝન પણ તમે લખી શકો છો. તો ધીસ ઇઝ ટુડેઝ ટોપિક, પાય હેલિડોમીટર એન્ડ પાયરેનોમીટર. ક્લિયર? ઇન નેક્સ્ટ લેક્ચર આપણે સોલર એનર્જી કલેક્ટર, ટાઇપ્સ ઓફ સોલર એનર્જી કલેક્ટર અને એક મોર ગોરેન્ઝકી પાયરોનોમીટર વિશે અભ્યાસ કરીશું. Still, if you have any query, any doubt, you can WhatsApp me. Okay. Till Jai Swaminarayan. Thank you all of you.